જય માતાજી, જય રાજપૂતાના, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હું તો જન્મથી જ સંપૂર્ણ ક્ષત્રિય છું. મિલિટરીમાં હતો, મારા સંતાનો મિલિટરીમાં હતા અને મારા પૂર્વજોય હતા. એટલે ધર્મ કર્મ અને જન્મથી હું ક્ષત્રિય છું. અને લગભગ અત્યારે ક્ષત્રિયોએ ક્ષત્રિય પદ મૂકી દીધું છે. ફક્ત જન્મથી ક્ષત્રિયો છે પણ કર્મથી નથી. છતાં આપણા ભાઈઓ છીએ, કારણ કે એક જ પિતાના સંતાન છીએ. અને ઇતિહાસથી આપણે શીખવું પડશે. જૂનો ઇતિહાસ જુઓ, એક લક્ષી બનો. આપણું લક્ષ્ય જો જુદા જુદા હશે તો આપણે ફાવશું નહીં. જુદા જુદા લક્ષ્યના કારણે મોગલો રાજ કરી ગયા, જુદા જુદા લક્ષ્યના કારણે અંગ્રેજો અહીંયા શાસન કરી ગયા. અત્યારે આપણે બહુલક્ષી બનતા જઈએ છીએ. ભાજપને હરાવો, ભાજપને હરાવો. અરે આપણું લક્ષ્ય છે રૂપાલા. બધા એક સાથે ધ્યાન કેન્દ્રિત ફક્ત રાજકોટની બેઠક ઉપર રૂપાલા ઉપર કરો તો આપણને કંઈક લાભ થશે અને એને હરાવી શકશું. બાકી એક વસ્તુ ખાસ કાન ખોલીને સાંભળી લેજો, આ બધી બાજુ હાથ મારવા જતાં આપણે મેઇન મુદ્દો ખોઈ ના દઈએ અને રાજકીય રીતે બધી રીતે પછી બધા પક્ષો આપણને અવગણવા બનશે. અત્યારે તો કોંગ્રેસને જરૂર છે એટલે વાહ ક્ષત્રિય ભાઈઓ કરે છે, પણ પછી કોઈ સાથે નથી ઊભું રહેતું. આ પાર્ટી દ્વારા આટલા કેસ થયા, હજુ કેટલું બધું ઊભું છે. ઘણાને મદદની જરૂર હતી, કોની પડખે કોંગ્રેસે રહી છે? બધે બાવા સરખા છે, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ગમે તે પક્ષ હોય. માટે મારે ભાઈઓને એક જ વિનંતી છે કે રૂપાલાની ભૂલ છે, આપણે લક્ષ્ય એ જ રાખો કે એને હરાવીએ. અને આપણે બધા એક સાથે ત્યાં લાખોની સંખ્યામાં ભેગા થઈ ત્યાં ધામા નાખી અને ઘરે ઘરે જઈને પ્રચાર કરી અને એને હરાવવાનું કરીએ. અને આ બહુલક્ષીપણા જે આપણે ગોઠવી રહ્યા છીએ એનાથી મુક્ત કરો સમાજને, અને સમાજને ખોટી રાહ ના ચીંધશો. જય રાજપૂતાના, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.